હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તમારા બધાનું સ્વાગત છે ફરીથી એકવાર મારા ન્યૂ બ્લોગમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ કરજણ. મારા સિસ્ટરના લગ્ન છે જાન્યુઆરીમાં, તો કંકોત્રી લેખન છે, તો ત્યાં જઈ રહ્યા છે. આ બધો લગ્નનો સામાન છે થોડો. અમે બધા રેડી થઈ ગયા છે. અમે અહીંયાથી નીકળીએ છીએ. 6 વાગ્યા છે અત્યારે સવારના. તો તમને બતાવું, બના રહેજો આ બ્લોગમાં. તો ગાઈઝ, આ નીલમ છે, એને સાડી પહેરી છે આજે કંકોત્રી. અમે જોઈ શકો છો, હજુ તો બહાર અંધારું છે. અમે તૈયાર થઈ ગયા છે નીકળવા માટે. હવે અમે નીકળીએ છીએ. હેલો ફ્રેન્ડ, તો અત્યારે અમે પહોંચી ગયા છે કરજણ, મારા માસીના ત્યાં. મારા બેનના જે લગ્ન છે એમના ઘેર. અને મારી બેન તો અત્યારે લંડન છે, અને અત્યારે એમના ઘરે મમ્મીને બધા છે, તો અમે કંકોત્રી લખીશું. આ એની સોસાયટી. ગાડી અંદર લઈ લઈએ પછી. તો ફ્રેન્ડ, અત્યારે અમે પહોંચી ગયા છે એમના ઘરે, મારા સિસ્ટરના ત્યાં. ઘર કંકોત્રીનો ડેકોરેશન કરવાનું. હવે અમે અહીંયા ડેકોરેશન કરીશું. ગાઈઝ, અત્યારે અમે જઈ રહ્યા છીએ કરજણ બજારમાં. થોડોક સામાન લેવાનો છે ડેકોરેશન. તમે આના ઘરે આવ્યા છો, અને તમે ઓળખતા જશો જય પટેલ. એની બેનના લગ્ન છે, મારા સગી બેનના. એ તો લંડન છે અત્યારે, પણ અત્યારે અમે ઘરે કંકોત્રી લેખન કરીશું. કરીએ આપણે આગળ. જોતા રીતે બ્લોગ ડેકોરેશનથી બતાવીશ તમને. કંકોત્રી લેખનથી બતાવીશ તમને. અત્યારે ઠંડી બહુ જ છે, એટલે સામ રોડ છે, ઠંડી છે, એટલે પાછું આજે સન્ડે છે એટલે થોડું ઉપયોગી. તો ગાઈસ, જો કંકોત્રી લેખનનું કામકાજ ચાલુ થઈ ગયું છે, બરાબર. આ કેમેરામેન આવી ગયા છે, શૂટિંગ ચાલે છે. આ બાજુ આ બધા લેડીઝ લોકો બધા એમનું કામ કરે છે. થોડી વારમાં આપણે આગળનું કંકોત્રી લેખનનું કામકાજ છે એ પણ ચાલુ કરીશું. અત્યારે આ સિનેમેટિકનું કામ ચાલે છે, બરાબર. આગળ આપણે કરીએ બધું. छाटी कंकोतरी मोकलो केसर छाटी कंकोतरी मोकलो ए मालख जो पियूजी ना नाम लगन આવ્યા માંડવડે એ માલખ જો પિયુજી ના નામ લગન આવ્યા માંડવડે.
ગાઈઝ અમારું જમણવાર ચાલે છે અત્યારે અમારે નિમેષે ખાધું, મેં ખાધું. અત્યારે આ પબ્લિક અત્યારે જમી રહી છે. મામી છે, માસી છે, મમ્મી છે, નાની છે અને અમારા જે મોટા મહેમાન છે અહીંયા જમવા બેઠા છે. ક્યારના જમવા બેઠા છે આ માણસ. A few moments later. તો ફ્રેન્ડ અત્યારે અમે આવ્યા છે પાદરા, થોડુંક કામ હતું તો પાદરા આવ્યા છે. કરજણથી તો અમે નીકળી ગયા હતા, કેટલા વાગ્યા છે અત્યારે 4:30 જ્યાં નીકળી ગયા હતા અત્યારે વાગ્યા છે 6 વાગી ગયા છે. કલાક થઈ ગયો, 4:30થી આવતા કલાક થઈ ગયો. તો અત્યારે મમ્મીને કામ હતું તો એ પાદરા ગઈ છે બજારમાં, અમે અહીંયા બેઠા છે. હવે પાદરાથી સીધા અમે ઘરે જ જઈશું.